નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો, ચાલો વાર્તા તરફ આગળ વધીએ. આલે રાતનું બચેલું ભોજન છે, ચૂપચાપ ખાઈ લે, તું આનંદ લાયક છે. પૂનમે તેની નણંદ પલ્લવી તરફ થાળી ખસેડતા કહ્યું. એ જ વખતે પલ્લવીનો ભાઈ એટલે કે પૂનમનો પત્ની નવીન ઓરડામાંથી બહાર આવ્યો અને પોતાની પત્નીની આ હરકતો જોઈને ગુસ્સામાં બૂમો પાડીને બોલ્યો, પૂનમ, આ શું અભદ્ર વર્તન કરે છે? તેની હાલત તો જો. તને મારી બહેન પર દયા નથી આવતી? એ પહેલે જ હોશમાં નથી અને તું તે માણસ નથી ગણતી? પતિના મોઢેથી આટલું સાંભળતા જ પૂનમ પર ગુસ્સે થઈ ગઈ. તે પણ જોરથી કહ્યું, જો નવીન, તારી બહેન મારી નાકમાં દમ કરી નાખ્યો છે. હવે મારાથી તેની હરકતો નથી સહન થતી. પાગલો જેવું વર્તન કરે છે આ, અને પડોશીઓ આપણી મજાક ઉડાવે છે. આ શું બોલે છે પૂનમ? તું તેની ભાભી છે. તેની સંભાળ રાખવાની કોઈ મજાક નથી ઉડાવતું અને તું બહાર ન જોઈએ છે. ખેર, આ બધું છોડ, પણ જો કોઈ સારું નથી કરી શકતી તો ઓછામાં ઓછું ખરાબ તો ન કર. આ બાસી ખાવાનું એને ન ખવડાવ. એ તો બોલતી નથી એટલે શું, એને કંઈ ખવડાવી દઈશ. મારી નાની બહેન મારી દીકરી જેવી છે, એને કંઈ ન થવું જોઈએ. નવીને કહ્યું. આ વખતે પૂનમ ગુસ્સે થઈ ગઈ અને બોલી, જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી તું અને હું વચ્ચે આમ જ બેઠી છે. એના કારણે આપણે બાળક નથી થતું. હંમેશા તારી આગળ પાછળ ચોંટેલી રહે છે. જ્યારે જો આપણા ઓરડામાં ઘૂસી આવે છે, જેના કારણે આપણું પોતાનું બાળક નથી, પણ તારા માટે તો આ જ બાળક છે નહીં? મોટા ભાઈ ફરજ નિભાવશે. પૂનમે આજે પોતાની મનનું બધું ઝેર બહાર કાઢી નાખ્યું હતું. બંને પતિ પત્ની એકબીજા સાથે ઝઘડી રહ્યા હતા અને નવીનની બહેન પલ્લવી માત્ર જમીન ઉપર બેસીને ધરતીને ખોદી રહી હતી. આજે તેની માતા પિતા થોડા દિવસો માટે ઘરની બહાર ગયા હતા. તેના કારણે પલ્લવીની જવાબદારી તેની ભાભી પૂનમને પાસે હતી. પરંતુ પૂનમે પલ્લવીને બિલકુલ પસંદ ન હતી. દરસલ નવીનની 15 વર્ષની બહેન પલ્લવી માનસિક રીતે નબળી હતી અને આ જ કારણે મોટી થઈ હોતા છતાં તેનામાં બાળપણનું ગયું ન હતું. તેનું મગજ બાળકો જેવું હતું અને ઉપરથી તેની જીભ પણ એટલી અડખમ હતી કે તેની ભાષા કોઈ સમજી શકતું ન હતું. આખો દિવસ ઉછળકૂદ કરતી અને બિલકુલ શાંતિથી બેસતી ન હતી. રમતા રમતા ક્યાંક પણ ચાલી જતી હતી. પછી તેની માતા તેને શોધીને લાવતી હતી. પલ્લવીના માતા પિતા બંનેને તેની ચિંતા રહેતી, પરંતુ તેની ભાભી પૂનમ તેને બિલકુલ કાળજી ન હતી રાખતી. તે હંમેશા પલ્લવીનો પીછો છોડાવવા માંગતી હતી. એક દિવસ તેને પલ્લવીને ઘરમાંથી બહાર કાઢવાનો એક ઉપાય શોધી રાખ્યો. આજે તેણે પોતાના સાસુ સસરા ગયા પછી પલ્લવીને બહાર રમવા મોકલી દીધી અને બીજા બાળકો તેની સાથે લઈ જવા કહ્યું. રોજની જેમ આજે પણ પલ્લવીને બાળકો સાથે ઉછળતી કૂદતી પાર્કમાં ચાલી ગઈ. પલ્લવી ગયા પછી પૂનમે ઘરમાં તાળું મારી દીધું અને પોતે પણ બહાર ચાલી ગઈ. લગભગ 2 કલાક પછી પૂનમ પાછી આવી. ઘરનું તાળું ખોલીને અંદર બેસી ગઈને લાગ્યું કે પલ્લવી પાછી આવી ગઈ હશે, પણ આ સમયે બાળકો પણ સાથે નહીં હોય તો તાળું જોઈને ક્યાંક એકલી ચાલી ગઈ હશે. કોઈ પૂછે તો કહી દઈશ કે બાળકો સાથે રમવા ગઈ હતી. આજે આનાથી પીછો છૂટ્યો. હવે ન તો આવે તો સારું. ભગવાન, બસ હવે મારી ન મોકલતા. પૂનમે મનમાં ભગવાનને દુઆ કરતા લાંબો શ્વાસ લીધો અને જ્યારે તે અંદરથી ખટપટનો અવાજ ચાલ્યો તો આશ્ચર્યચકિત થઈને પૂનમે અંદર જઈને રસોડામાં જોયું તો ચોંકી ગઈ. કારણ કે પલ્લવી અંદર ડબ્બામાં ખોલીને કંઈક શોધી રહી હતી અને રસોડાનો ઘણો સામાન નીચે વેરવિખેર પડેલો હતો. ક્યાંક દાળ ખરી હતી તો ક્યાંક મસાલા. તે જોઈને પૂનમનું માથું ગરમ થઈ ગયું હતું. મેં તો તાળું મારીને ગઈ હતી. તું અંદર કેવી રીતે આવી અને આ રસોડાની આવી હાલત કેમ કરી? પૂનમે લગભગ પલ્લવીનો હાથ પકડીને ખેંચતા કહ્યું. પલ્લવી ત્યાં જ બેસી ગઈ, કારણ કે ઘણા સમયથી ભૂખી હતી અને હવે તેણે કંઈ ખાવાનું જોઈતું હતું. તેના બાળકો જેવો મગજને કારણે જિદ્દી સ્વભાવની હતી. આ જોઈને બાળકો માટે પૂનમે રસોડામાંથી બહાર ફેંકતા ચીસ પાડી. આજે તારી જેવી હાલત થઈ હશે કે રોમાંચન કાપી ઉઠશે. પૂનમે તેને ખેંચીને બહાર લાવી અને ગુસ્સામાં તેના ઉપર લાતો અને મુક્કાઓનો વરસાદ કરવા લાગી. પલ્લવી જમીન ઉપર પડીને રડતી રહી. પૂનમનું મન આટલેથી પણ ન ભરાયું. તેણે બાથરૂમની વાઇપર લાવી અને તેને નાદાને ખૂબ માર્યું. પલ્લવીની બિચારી રડતી પડી અને ચીસો પાડતી રહી, પણ પૂનમ પર કોઈ અસર ન થઈ. તે આજે જાણે પોતાનો આખો ગુસ્સો બીજા ઉપર પલ્લવી પર ઉતારવા માંગતી હતી.
ઘણીવાર પછી પૂનમે નવીનનો ખ્યાલ આવ્યો, જેથી તેને જલ્દીથી પલ્લવીને ઉઠાવીને બાથરૂમમાં લઈ ગઈ. ત્યાં તેને થપ્પડ મારતા નવડાવી, કપડાં બદલાવ્યા અને પછી એ જ બાસી ખાવાનું ખવડાવીને જોરથી દાંટાની સુવા કહી દીધું. પલ્લવી તેને પૂનમને એટલી ડરતી હતી કે તેને જોઈને કાંપવા લાગતી હતી. પૂનમે તેને મારી તો દીધી, પણ એક વાત ભૂલી ગઈ કે તેના શરીર ઉપર પડેલા મારના નિશાનો પૂનમની જુલ્મની સાક્ષી આપશે. પલ્લવી પોતાના ઓરડામાં પૂનમના ડરતી બિછાની પર સૂઈ ગઈ હતી. પલ્લવી મંદબુદ્ધિ હતી એટલે પૂનમે નવીનને બચવું સરળ લાગતું હતું. આ બધું કર્યા પછી પૂનમ થોડીવાર માટે સોફા ઉપર નીચે થઈને બેસી ગઈ. પણ જ્યારે ખુલ્લીવાર બારી જોઈને તેણે સમજાયું કે પલ્લવી આ રસ્તે અંદર આવી હશે અને બાળકોએ જ મદદ કરી હશે. તેણે ઊભા થઈને જોયું તો ખબર પડી કે બારીની ચીકડી તૂટી ગઈ હતી. આ જોઈને તેણે પલ્લવી ઉપર ગુસ્સો આવ્યો, પણ બીજી ક્ષણે તેને મુસ્કરાતી હતી અને નવીને તેની ફરિયાદ કરવાનું મન બનાવી લીધું. સાંજે નવીન ઘરે આવ્યો ત્યારે પૂનમે પહેલા તેને પાણી આપ્યું અને થોડીવાર પછી ચા પણ બનાવી લાવી. હવે બંને બેસીને એકબીજાની ચા પી રહ્યા હતા. મોકો જોઈને પૂનમે કંઈ બોલવાની જ હતી કે તેનાથી પહેલા નવીને કહ્યું, પૂનમ, આજે ઓફિસમાં ખૂબ કામ હતું, બહુ થાકી ગયો છું, જલ્દી ખાવાનું બનાવ, ખાઈને સૂઈ જઈશ. અરે એક મિનિટ, આજે પલ્લવી ક્યાંક દેખાતી નથી, હું જોવું આવું. નવીન ઊભો થયો અને જતો હતો ત્યાં પૂનમે તરત જ કહ્યું, અરે એ તો પોતાના ઓરડામાં સૂઈ રહી છે, કેમ આ સમયે? હજુ તો એણે ખાવાનું પણ નથી ખાધું હોય. નવીને કહ્યું અને દિવાલ ઉપર લાગેલી ઘડિયાળનો સમય જોયો તો ચોંકી ગયો, કારણ કે હજુ તો સાંજના 7 વાગ્યા હતા. હાજી, એ આજે બહાર રમવા ગઈ હતી. ઘણીવાર રમી એટલે કદાચ થાકી ગઈ હશે. અરે ઘરે પણ મોડી આવી હતી. પૂનમે તરત જ વાત છુપાવી અને કાંઈ વાંધો નહીં, હું જોઈ લઉં. નવીન પોતાની રોજની આદત મુજબ પોતાની એકની એક બહેન પલ્લવીને મળવા તેના ઓરડામાં ગયો. પલ્લવીને બેહોશ જેવી સૂતેલી જોઈને તેણે વિચાર્યું, ખાવા માટે જગ્યા આપું. પલ્લવીને હઠ, ચાલ સાથે ખાઈશું. પણ પલ્લવીની નવીનતાના આજે પણ હલી નહીં. આનાથી નવીન ગભરાઈ ગયો. પૂનમ, જોને તેને શું થયું છે? એને પૂનમ પણ ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે ક્યાંક હવે તેની પોલ ન ખુલી જાય. તેણે ડરતા ડરતા પલ્લવીને હલાવી અને પલ્લવીને ટસતી મસ્ત ન થઈ. પલ્લવી ન ઉઠવાથી પૂનમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે બરાબર બૂમો પાડીને હલાવતી હતી. ત્યારે અચાનક નવીને પલ્લવીના હાથ પર કેટલાક નિશાનો જોયા અને બોલી, આ શું છે પૂનમ, એના હાથ ઉપર? નવીનની બૂમ સાંભળીને પૂનમ ગભરાઈ ગઈ અને તેની પાસે કોઈ જવાબ ન હતો. પણ તેમ છતાં તેને નાટક કરતા કહ્યું, નવીન આજે બાથરૂમમાં લપસી ગઈ હતી, કદાચ એને આ થયું હશે. પૂનમ માટે હવે પલ્લવીનું ઉઠવું ખૂબ જરૂરી હતું. તેને રસોડામાંથી પાણી લાવીને પલ્લવીના મોઢા ઉપર છાંટ્યું અને થોડી વાર પછી પલ્લવી આંખો ખોલી તો નવીન તરત ઊભો થઈને તેણે માથું પોતાના ગોદમાં લઈ લીધું. શું થયું નાની, આટલી ગાઢ નિંદ્રમાં આવી ગઈ હતી? નવીને ખૂબ પ્રેમથી કહ્યું, પણ પૂનમની હાલત ખૂબ ખરાબ હતી. તેણે ક્યાંય સુધી પલ્લવી પોતાના ભાઈને કંઈક ઇશારો ન કરી દે. નવીને એના માટે ખાવાનું લાવ્યું અને પૂનમે કહ્યું પણ તેના હાથ કાપવા લાગ્યા. પલ્લવી બરબડવા લાગી અને બાર પોતાની ભાભી પૂનમ તરફ જોઈને ઇશારા કરવા લાગી. હવે પૂનમ ભગવાનને દુઆ કરી રહી હતી કે નવીન તેને વાત ન સમજે. નવીને કંઈ સમજાયું ન હતું કે તેની બહેન શું કરવા માંગે છે. તે બરાબર પૂછતો હતો પણ તેને કંઈ સમજાયું નહીં. ત્યારે પૂનમે કહ્યું, નવીન, મને લાગે છે કે કહે છે કે મને ભૂખ નથી. હા ના, પૂનમ તેને બોલતા તું દેખાવમાં લઈ આવ તો ખવડાવીશ. નવીને તેની વાત કાપતા કહ્યું. પૂનમે તરત જ રસોડામાં જઈને ચેનનો શ્વાસ લીધો. આજે ખવડાવવાથી બચી ગઈ હતી. કાલથી આને પહેલા ખવડાવીને સુવડાવી દઈશ. મારું બસ ચાલે તો આને ઝેર આપી દઉં. પ્લેટ લગાવતા પૂનમે બરબડતી હતી. થોડી વાર પછી પૂનમ ખાવાનું લઈ આવી અને બોલી, લો નવીન, આ ખવડાવો આને. અને તેને નવીને પ્લેટ આપીને પલ્લવીને ધમકાવી નજરે જોઈ. તેને ફરી ગઈ ત્યારે નવીન પોતાની બહેન સાથે ખાવા લાગ્યો. આ જોઈને પૂનમને ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. પોતાની બહેન પ્રત્યેનો આટલો પ્રેમ જોઈને તે બળીને ખાક થઈ ગઈ હતી. આ મંદબુદ્ધિ આપણી વચ્ચે હાડકાની જેમ અટવાયેલી છે. મારા જીવનમાં આગ લગાવી રાખી છે. તે મનમાં બરબડતી હતી, હું આવું ક્યારે નહીં થવા દઉં. આ પાગલનો ઈલાજ જલ્દી કરીશ. પૂનમના મનમાં
નફરતથી ભરેલા વિચારો આવી રહ્યા હતા. તેને નણંદ પલ્લવની દુશ્મન જેવી લાગતી હતી. આજે તો કંઈક રીતે બચી ગઈ, પણ એના ઈરાદો હજુ પણ નફરતથી ભરેલો હતા. પલ્લવી માટે તેના ઉપર નફરત જેટલી રહે તેટલી નવીનાથી અજાણ હતો. થોડા દિવસો સુધી માહોલ શાંત થઈ રહ્યો હતો, જેમાં નવીન પણ શંકા ન જાય. થોડા દિવસો પછી જ્યારે વાત શાંત થઈ, પૂનમે ફરી પોતાની ચાલ ચાલી. એક દિવસ નવીનના ગયા પછી પલ્લવી પાસે ખૂબ પ્રેમથી ગઈ અને બહાર રમવા જવાનો ઈશારો કરવા લાગી. આના ઉપર પલ્લવી પણ બાળકની જેમ થોડા દિવસ પહેલાનો બહાર ભૂલી ગઈ અને ખુશીથી ઊભી થઈને તાળીઓ પાડવા લાગી. પૂનમે બપોર થવાની રાહ જોઈ. બપોરે તેણે પલ્લવીને તૈયાર કરીને સાથે લઈ ગઈ. બપોરના સમયે કોઈએ તેને જોયું ન હતું કે પલ્લવી ઘરથી દૂર એક પાર્કમાં લઈ ગઈ અને લપન છપ્પન રમવા લાગી. થોડી વાર રમ્યા પછી જ્યારે પલ્લવી છુપાઈ, ત્યારે પૂનમ તેને છોડીને ચૂપચાપ એકલી ત્યાંથી નીકળી ગઈ. આ પાર્કમાં બપોરના સમયે કોઈ ન હતું અને પલ્લવી ગભરાઈ ગઈ અને પૂનમને શોધતી રહી. તેણે ઘરનો રસ્તો ખબર ન હતો. ઈધર પૂનમ ઘરે આવી ગઈ હતી અને ખૂબ ખુશ રહી કે પલ્લવીનો પીછો છૂટી ગયો. હવે સાંજે નવીનને ફોન કરીશ કે પલ્લવી ઘરે નથી આવી, જેથી મારા ઉપર શંકા પણ નહીં આવે. તે વિચારી રહી હતી કે નીચે થઈને આરામથી સૂઈ ગઈ અને બીજી તરફથી પલ્લવી પાર્કમાં ગભરાતી ફરતી રહી. તે દેખાવમાં મોટી હતી પણ મગજની ખૂબ નાની હતી, જેને પોતાની વાત કહેતા પણ નહોતું આવડતું. 2 કલાક સુધી તે પરસેવાથી લથબથ થઈને પાર્કમાં ફરતી રહી. થોડી વાર પછી જ્યારે બાળકો રમવા આવ્યા, તેણે પલ્લવીને જોઈને તેની મજાક ઉડાવવા લાગ્યા. ફ્રોક પહેરેલી મોટી દેખાવતી છોકરી બાળક જેવી હરકતો કરી રહી હતી અને મોટી વાર પછી સમજી ગયા કે મગજની નબળી છે. તેણે ઘણું પૂછ્યું, પણ તે પોતાના ઘર વિશે કહી ન કહી. બાળકો પોતાના મગજમાં લાવાઈ રહ્યા હતા, પણ કોઈ ઉપાય ન હતો સૂઝતો. આવું કરીને તે બીજા પાર્કમાં લઈ જઈને ત્યાં કોઈક ઓળખશે. એક બાળકે કહ્યું કે આ બધા સહમત થઈ ગયા. તેઓ પલ્લવીને લઈને બીજા પાર્કમાં ગયા. તે પોતાના ઘરની નજીક પહોંચતા જ પલ્લવીએ રસ્તો ઓળખી લીધો અને અવાજ કરવા લાગી, તારું ઘર અહીં છે. આના ઉપર પલ્લવીએ માથું હલાવ્યું અને પોતાના ઘરના રસ્તા સાથે ઈશારો કરવા લાગી. બાળકો તેની સાથે ચાલતા ગયા. પલ્લવીનું ઘર સામે જ હતું. તે ખૂબ ખુશ રહી રહી હતી. તે મંદબુદ્ધિ હતી, પણ પોતાનું ઘર અને તેનો રસ્તો સારી રીતે યાદ હતો. જ્યારે ઘરની બેલ વાગી તો પૂનમની આંખ ખુલી. અરે, ક્યાંક નવીન તો નથી આવી ગયો ને? આટલી જલ્દી કેવી રીતે? પૂનમે દોડીને દરવાજો ખોલ્યો અને પલ્લવી સામે જોઈને તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. ફરી આવી ગઈ તું? પૂનમે દબાયેલા અવાજે કહ્યું. પછી પડોશમાં ડરતી તેને ઘર ખેંચી લીધી. તેની સાથે આવેલા બાળકો ત્યાંથી જતા રહ્યા હતા. તું કેમ આપણી છાતી પર મગ દળે છે? ક્યાંય ખોવાઈ કેમ નહીં ગઈ? આટલી મોટી દુનિયા છે, ક્યાંક પણ ચાલી જા, પણ આપણો પીછો છોડ. પૂનમે ફરીથી તેને ખૂબ મારી અને તેને દરેક જગ્યાએ દુખાવો થવા લાગ્યો. પૂનમે પોતાનો આખો ગુસ્સો ફરીથી પલ્લવી ઉપર ઉતાર્યો. તારી મા તને જન્મ તો આપ્યો, હવે તને મંદબુદ્ધિ મારા સાથે મૂકીને તેને ક્યાં ફરવા ગઈ છે? પૂનમ જે મોટી આવે તે બોલી જતી હતી, કારણ કે સમય સંભાળનાર કોઈ ન હતું. બેતા જ બૂમો પાડી રહી હતી અને પલ્લવી બેસીને ડરથી કાંપી રહી હતી. ત્યારે અચાનક ફોનની ઘંટડી વાગી. જોયું તો પૂનમની સાસ કાવેરીજીનો ફોન હતો. બીજા દિવસે પલ્લવીના માતા પિતા પાછા આવવાના હતા. આ સાંભળીને પૂનમનો આખો ગુસ્સો ડરથી બદલાઈ ગયો. તેણે તરત જ પલ્લવીના શરીર પર પડેલા મારના નિશાનો યાદ આવ્યા. હવે શું કરું? ઘણીવાર સુધી બેસીને પૂનમ આનો ઉકેલ શોધતી રહી, પણ જૂઠું બોલતી વખતે ડર લાગતું હતું કે ક્યાંક પકડાઈ ન જાય. ઘણા વિચારો પછી તેણે નક્કી કર્યું દઈશ કે પલ્લવી રમતા રમતા પાર્કમાં પડી ગઈ હતી. અને બીજા દિવસે બપોરે જ્યારે પૂનમ સાસુ સસરા આવ્યા તો પૂનમે સારું ખાવાનું પીવાનું તૈયાર હતું, જેથી સાસુ સસરા ધ્યાન ખાવા ઉપર વધુ રહે. પલ્લવી પોતાના રમકડા સાથે રમી રહી હતી, જેથી પૂનમ થોડી નિશ્ચિત હતી. બપોરના સાસુ સસરા આવતા પૂનમે થવાનું નાટક ખૂબ સારી રીતે કર્યું, પણ તેના આવતા જ પલ્લવી દોડીને પોતાના માતા પિતા સાથે લાગી ગઈ. પહેલી વખત પૂનમમાં પલ્લવીની જવાબદારી આવી હતી અને તેણે પૂનમ નિભાવી શકી ન હતી. પલ્લવી પોતાની તૂટેલી ફૂટેલી ભાષાઓ પોતાની માતા સાથે વાતો કરવા લાગી અને તેની માં ઘણા દિવસો પછી મળવાના કારણે તેને ખૂબ પ્રેમ કરી રહી હતી. તેની ખુશી જોઈને તેને લાગતું હતું કે તેની ગેરહાજરીમાં પૂનમે તેની ખૂબ સંભાળ રાખી હશે, જ્યારે સચ્ચાઈ કંઈક બીજી જ હતી. પૂનમે પલ્લવીના કપડાં પરના નિશાનો છુપાવી લીધા હતા. એવા કપડાં પહેરાવ્યા હતા કે જેમાં નિશાનો દેખાય નહીં. રાત થતાં નવીન પણ ઘરે આવ્યો અને બધા મળીને બેસીને વાતો કરવા લાગ્યા. પૂનમને આટલી ખુશી જોઈને તેની સાસુ કાવેરીજી પણ ખુશ હતી, કારણ કે આ પહેલા પૂનમ ક્યાંય આટલા ખુશી તેમની પાસે બેસી ન હતી. પણ તેમને ખબર ન હતી કે આની પાછળનું કારણ પ્રેમ ન હતું, પણ કંઈક બીજું હતું. આ જ રીતે રાત પછી બીજો દિવસ પણ નીકળી ગયો. પલ્લવીને નવડાવતા તેની માતા જાતે જવા લાગી, પણ પૂનમ વચ્ચે આવી ગઈ. મમ્મીજી,
પલ્લવી તો હું નવડાવી દઉં, તમે આરામ કરો. અરે બેટા, કંઈ વાંધો નહીં, એ આટલું કર્યું તે ઘણું છે. આ તો મજબૂરીમાં તારા ઉપર જવાબદારી મૂકીને ગયા હતા. હવે અમે કરી લઈશું, કાવેરીજીએ કહ્યું. પણ પૂનમ ન માનીને જીદ કરવા લાગી. પણ જેવી તે પલ્લવીને ગઈ, તે પોતાની માતાની પાછળ છુપાઈ ગઈને પલ્લવી ડરતી જોઈને પૂનમ માતે રડવા લાગી. ક્યાંક તેની સચ્ચાઈ સાસુની સામે ન આવી જાય. પણ કાવેરીજી આ વાત સમજી ન શક્યા અને તેમને લાગ્યું કે પલ્લવી આજે નાહવા નહીં માંગતી. ઘણીવાર સુધી પણ જ્યારે પલ્લવી ન માની તો પૂનમે ઈરાદો છોડી દીધો. પણ તેના જતાં પલ્લવીને પોતાની માતા સાથે નાહવાની જીદ કરવા લાગી. આ જોઈને કાવેરીજી આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે જાતે જ બાથરૂમ લઈને જવું પડ્યું. કામમાં વ્યસ્ત હતી, પણ જેવી કાવેરીજી પલ્લવીને કપડાં ઉતાર્યા તેનું શરીર જોઈને તે ચોંકી ગયા. જગ્યાએ જગ્યાએ એટલા મોટા નિશાનો, નાના નાના ઘા જોઈને માતાનું હૃદય ભરાઈ ગયું. તેણે પૂછ્યું, પણ પલ્લવીએ કંઈ કહ્યું કે કાવેરી પણ સમજી ન શક્યા. પણ તેમનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો હતો, કારણ કે હવે તેમણે પૂનમ ઉપર શંકા થવા લાગી હતી. પલ્લવીને નવડાવીને કપડાં પહેરાવીને કાવેરીજી સીધા પૂનમ પાસે પહોંચતા અને જેવી તેને ઓરડામાં જઈને બૂમો પાડી તો પૂનમ કાંપી ગઈ. શું થયું મમ્મીજી? તે મારી સાથે શું છુપાવ્યું છે? મારી દીકરીને શું થયું હતું? આ બધું કોણે કર્યું? આટલી બધી ચોટ કેવી રીતે આવી? આટલા સવાલો એકસાથે સાંભળીને પૂનમના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે વાત તેણે અત્યાર સુધી બધાની છુપાવી હતી તેને પોલ ખુલવા તૈયાર બોલે તે નહીં. કાવેરીજીએ બૂમો પાડીને કહ્યું. પૂનમે રડતા રડતા કહ્યું, મમ્મીજી, હું જોઈને ડરી ગઈ હતી કે આ પલ્લવી કંઈક નહીં. પણ જ્યારે પાર્કમાં રમીને આવી તેના બધા કપડાં માટીથી લથબથ હતા અને ચોટ પણ હતી. પણ પૂછ્યું તો કંઈક બરાબર ન કહ્યું અને ખબર ન પડી કાઢી. કાવેરીજી તેની વાત કાંપતા કહ્યું. પૂનમે ડરતા કહ્યું, મમ્મીજી, ખબર કાઢી હતી અને બાળકોએ કહ્યું કે બીજા બાળકો સાથે ઝઘડો થયો હતો. પૂનમને જૂઠું બોલવું ચાલુ હતું. એક જૂઠું છુપાવવા માટે બીજું અને બીજું. પલ્લવીને ઝઘડો ઘણો બાળકો સાથે થઈ જતો હતો. એટલે કાવેરીજી તેની વાત પર વિશ્વાસ કરવો પડ્યો. આ વખતે તેણે વાતની ગંભીરતાથી લઈને તેની તપાસ કર્યું, નક્કી કર્યું. સાંજે પાર્કમાં જઈને બાળકો સાથે વિશે વાત કરવાનું નક્કી કર્યું, કારણ કે પહેલાં ક્યારેય પલ્લવી આટલી ચોટ નહોતી આવી. પૂનમે આવી જરા પણ ખબર ન હતી કે તેની સાસુ ફરવા જઈ રહી છે. સાંજે પલ્લવીને લઈને કાવેરીજી પાર્કમાં પહોંચી ગયા. અડધો કલાક પછી તેણે નોંધ્યું તો બધા બાળકો પાલવીને નાહવા જોવા છતાં તેનું સારું વર્તન કરે છે. 1 કલાક વધુ પસાર થયો તો કાવેરીજી 1 કલાક બાળકોને બોલાવીને પૂછ્યું, બેટા, સાચું કહો, શું કોઈએ પલ્લવીને પીટાઈ કરી હતી? તેના ચોટના નિશાનો કેવી રીતે આવ્યા? પણ બાળકોએ આ વિશે કંઈ ન કહ્યું. એકે કહ્યું, આંટીજી, પલ્લવીને તો કોઈ કંઈ નથી કહ્યું, પણ કોઈએ મારી પણ નથી. બલકે એક દિવસ જ્યારે એ રમીને અમારી સાથે ઘરે ગઈ તો ઘરે તાળું હતું. જ્યારે અમે બારી તોડીને ઘરને છોડી દીધી. આ સાંભળીને કાવેરીજી ચોંકી ગયા, કારણ કે પૂનમે તો આવું કહ્યું જ ન હતું. એનો મતલબ કંઈક તો છે, તેમાંથી છુપાવવાનું છે. ઘરે જતાં તેમણે પૂનમને આ વિશે પૂછ્યું તો પૂનમે બેબકાઈ ગઈ, બોબો, મમ્મીજી, દિવસે મને કામ આવી ગયું હતું તો મેં તાળું મારીને ગઈ હતી. પણ જલ્દી પલ્લવી પહેલાં પાછી આવી ગઈ હતી. પછી આવી ગઈ હતી તો બારી કેમ તોડવી પડી? ના મમ્મીજી, બારી તો નથી તૂટી. પૂનમે જૂઠું બોલી દીધું ને સામાન્ય ખબર પડી દીધી અને તેણે છુપાવે છે. કાવેરીજીએ મનમાં વિચાર્યું કે બીજા દિવસે સવારે 11 વાગે સાસુ સસરા ક્યાંક જવાના નીકળ્યા તો પૂનમ બોલ્યા, પૂનમ, પલ્લવીનું ધ્યાન રાખજે. અને પૂનમે ઉપરથી મુસ્કરાઈ ગઈને અંદરથી તેનું મન હમણાં જ પલ્લવીને ઉઠાડી ફેંકી દે. મમ્મીજી, તમે જાઓ, નીતિ જાઓ, થઈ જાઓ, તેનું ધ્યાન હું રાખીશ. પૂનમે કહ્યું. જેવી તેને મલઈને માથા ઉપર હાથ મૂક્યો તો પલ્લવી તેનાથી દૂર હટીને ઊભી રહી અને પોતાની માતા સાથે જવાની જીદ કરવા લાગી. તેનું વર્તન કાવેરીજીને થોડું અજીબ લાગ્યું, કારણ કે પૂનમનો ડર તેની આંખોમાં સ્પષ્ટ દેખાતો હતો. પણ તેમ છતાં કાવેરીજીએ પૂનમને પાસે છોડીને જવું પડ્યું. તેમણે જતાં જ પૂનમે તેને ઓરડામાં રમકડા આપીને બેસાડી દીધી અને દરવાજો બહારથી બંધ કરી દીધો. 1 કલાક સુધી તો પલ્લવી ઓરડામાં રમતી રહી. પછી તેને ભૂખ લાગવા લાગી તો તેણે દરવાજો ખટખટાવ્યો. તે પોતાની ભાષા અંદરથી આવવા માંગી રહી હતી, પણ બહાર બેઠેલી પૂનમ પર તેની બૂમોને કોઈ અસર નહોતી રહી હતી. તેને ખબર હતી કે પલ્લવીની ભૂખ છે, પણ તેને છતાં તે સોફા ઉપરથી ન ઉઠી અને તેની બૂમોને અવગણી રહી. હવે ઓરડામાં બંધ પલ્લવીને ગભરામણ થવા લાગી અને જોરથી રડવા લાગી. આના ઉપર પૂનમ પડોશીને ડરથી તેને ચૂપ કરાવી. ઊભી થઈને દરવાજો ખોલતા જ તેણે પલ્લવી પર થપ્પડનો વરસાદ કરી દીધો. રડશે? બોલ, હવે રડશે? પૂનમ તેને જોરથી થપ્પડ મારતી રહી હતી અને પલ્લવી તેનાથી બચવાની કોશિશ કરી રહી હતી. પૂનમે પોતાનો આંખો ગુમાવી દીધો હતો અને ભૂલી ગઈ હતી કે આ મારપીટને કારણે તેની સાસને તેના ઉપર શંકા થઈ ગઈ હતી. તારા કારણે
મારા ગળે તલવાર લટકે છે. આરામખોર, ન જાણે ક્યારે મરશે. ગુસ્સામાં તેણે બરબડતી હતી ત્યારે અચાનક દરવાજાને ઘંટડી વાગી તો પૂનમનું માથું ઠનક્યું. અને આ સમયે કોણ હશે? ક્યાંક આ લોકો પાછા તો નથી આવી ગયા? ના ના, આટલી જલ્દી નહીં આવે. કોઈ બીજું પણ હશે. કોઈ આવો વિચારતા પૂનમે પોતાને ઠીક કરીને ચહેરા ઉપર મુસ્કરાટ લાવીને દરવાજો ખોલ્યો. પણ સામે જોઈને તે બેહોશ થવા લાગ્યા હતા, કારણ કે સામે તેની સાસુ સસરા ઊભા હતા. સાસુ પહેલા પૂનમ તરફ જોયું અને પછી સીધા અંદર ચાલી ગયા. તેની સાસુ પૂનમ સમજી ગઈ કે ફસાઈ ગઈ છે. તેની માતા સામે ન તો પલ્લવીને ઝડપથી ઊભી થઈ અને કાવેરીજી સાથે લાગી ગઈ. કાવેરીજીએ પૂનમ તરફ ગુસ્સાથી જોયું અને પછી પલ્લવીના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો અને તેને પહેલા ખાવાનું આપ્યું અને પછી તેને સુવડાવીને પૂનમ પાસે આવ્યા. પૂનમ તરફથી સોફા ઉપર બંને બેસી હતી. આજ હજુ સુધી કોઈએ તેની સાથે કંઈ બોલ્યું ન હતું. પૂનમ, હમણાં તારું સામાન પેક કર. મેં નવીનને ફોન કરી દીધો છે અને તે તને લેવા આવે છે. તે તારી માતાને ઘરે મૂકી આવશે. જ્યાં સુધી તે બીજાના ઘરની વ્યવસ્થા ન કરે ત્યાં સુધી તું ત્યાં જ રહીશ, કારણ કે તું અહીં માણસોની વચ્ચે રહેવા લાયક નથી. તને શું લાગે છે હું ક્યાંય બહાર ગઈ હતી? ના, તારી હરકતો જોવા માટે મેં આટલું નાટક કર્યું હતું. પૂનમા સાંભળીને કાંપી ગઈ. મમ્મીજી, મને માફ કરી દો પ્લીઝ, મારાથી ભૂલ થઈ ગઈ છે. ગુસ્સામાં જ થઈ ગયું હતું. તો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ હતી ભૂલ. સ્ટોરી નંબર 2. મહાકની નજર તેની હોલમાં પ્રવેશતા જ લાલજી પ્રસાદ પર પડી. તેની આંખોમાં ખીલી ગઈ હતી. લગભગ 60 વર્ષની લાલજી પ્રસાદ છેલ્લા 6 મહિનાના પોતાનું પ્રાઇવેટેશન ફંડ નીકાળવા માટે 15 થી 20 ચક્કર પ્રોવિડન્ટ ફંડ ઓફિસમાં લગાવી ચૂક્યા હતા. પરંતુ મયંક દૂર વખતે કોઈને કોઈ અડચણરૂપ ઊભી થતો હતો અને સાથે સાથે એનો ઈશારો પણ કરતો હતો કે જો તને સેવા નહીં આપો તો આમ જ ચક્કર લગાવતા રહેશો, ફંડ નહીં મળે. પરંતુ કદાચ લાલજી પ્રસાદ એટલા સીધા હતા કે તેઓ મંકનો ઈશારો ન સમજી શક્યા અથવા તો જાણી જોઈને અજાણ બની ગયા હતા, કારણ કે ગમે તે હોય વાત ત્યાંની ત્યાં રહેવાની હતી અને ગુસ્સે થઈને હતો. લાલજી પ્રસાદ આ વલણની ત્રાંસીને તેમની છેલ્લી મુલાકાત દરમિયાન સ્પષ્ટપણે આ તો બહુ વધારે છે. લાલજી પ્રસાદ અવાજમાં નિરાશા સ્પષ્ટ ઝબકતી હતી. ફંડ પણ જુઓ, 13 લાખ. બેટા, આ મારી મહેનતની કમાણી છે, કોઈ સરકારી ખેતાન નથી. મહેકની વાત સાંભળીને લાલજી પ્રસાદ થોડા ઉત્તેજિત થઈ ગયા. દર મહિને પગારમાંથી પૈસા કપાય છે તો આ ફંડ ભેગું થયું છે. બાકીના પગારમાંથી અમે કેવી રીતે ગુજારો કરતા હતા એ તો અમે જ જાણીએ. મહેકને આ અહેસાસી થયો કે કંઈક ખોટું તો બોલી ગયો. એટલે પોતાની ભૂલ સુધારવા પ્રયત્ન કરતા તે બોલી ઉઠ્યો, મારે એવો મતલબ ન હતો અંકલજી. ખેર, હવે તમે એ કહો કે એ શું કરવું? 1,30,000 તો બહુ વધારે રકમ છે. લાલજી પ્રસાદે નિરાશ સ્વરમાં કહ્યું, હું તો વધુમાં વધુ 30 થી 40,000 આપવાની આશા રાખતો હતો. અરે અંકલજી, હવે મજાક કરો છો. લાલજી પ્રસાદની વાત સાંભળીને મયંક હસતા બોલ્યો, ભલે તમે ચોક્કસ આંકડો ન હોય પણ અંદાજ તો હશે કે તમારું ફંડ કેટલું થાય છે. અને 10%ની વાત તો મેં તમને પહેલાં જ કરી દીધી હતી. તેમ છતાં જો તમે 30 થી 40,000ની વાત વિચારતો છો તો હું શું કરું? જુઓ ભાઈ, મેં તમને મારી હેસિયત જણાવી દીધી છે. વધુમાં વધુ હું 50,000 આપી શકું, તેની આગળ તો મારી હિંમત નથી. લાલજી પ્રસાદે 2 ટુકડા કહ્યું. મયંકે ખબર હતી કે લાલજી પ્રસાદ વધુ કુલ ફંડ કેટલું છે. તે રમતો જૂનો ખેલાડી હતો. તે જાણતો હતો કે આવા કેસમાં બોરિંગ થતું હતું. તે જાણતો હતો કે જાણી જોઈને 10%ની માંગણી કરી હતી, કારણ કે જાણતો હતો કે 10 માંગી તો 5% મળશે. જ્યારે લાલજી પ્રસાદે પોતાની વાત 2% ટૂંકમાં કહી દીધી તો મયંક સમજી ગયો કે હવે ડીલ ફાઇનલ કરવાનો સમય આવી ગયો છે. એટલે તેણે થોડી ગંભીરતાથી કહ્યું, જુઓ અંકલજી, તમે જે રકમની વાત પૂછો છો એમાં કામ નહીં થાય, કારણ કે અમારા ઉપર પણ અધિકારો છે અને અમારે તેના ઉપર જવાબો આપવા પડે છે. પરંતુ તમે 6 મહિનાની પરેશાન થઈ રહ્યા છો, એટલે હું વધુમાં વધુ એટલું કહી શકું છું કે 50,000 છોડી દઉં. આ સાંભળીને લાલજી પ્રસાદ સમજી ગયા કે હજી પણ બેરિંગ ગુજાર છે. તેણે પોતાનો દાવો રમવા કહ્યું, ભાઈ, હું વધુમાં વધુ 50, 60 થી 65,000 આપી શકું છું. જો આટલા તમે લો તૈયાર છો તો ઠીક, નહીં તો તમે જાણી જોઈને વાત અધૂરી છોડી દીધી. લાલજી પ્રસાદની વાત સાંભળીને
મયંક સમજી ગયો કે હવે ડીલ ફાઇનલ થવાની છે, એટલે તેણે કહ્યું, અંકલજી બસ એક જ વાત, 75,000 હા કે ના? લાલજી પ્રસાદ સમજી ગયા કે રકમ હવે આથી વધુ ઓછી નહીં થાય, એટલે તેમણે કહી દીધું, રકમ તો હજુ આ જ વધુ છે, પણ શું કરીએ, મજબૂરી છે, જેમ તમારી મરજી, 75 ફાઇનલ. લાલજી પ્રસાદે ફાઇનલ કરતા જ મયંકે ટેબલની બાજુમાં રાખેલી ફાઇલોના ઢગલાબંધ એક ફાઇલ કાઢતા કહ્યું, તમારી ફાઇલ તૈયાર છે, ફક્ત તમારી સહી બાકી છે. ઇધર તમે તમારું કામ કરો છો અને ઇધર હું ફાઇલ પર સહી કરું છું. 10 મિનિટમાં રકમ તમારા બેંકમાં ખાતામાં. પણ હમણાં તો મારી પાસે એટલા પૈસા નથી. મયંકની વાત પૂરી થતાં જ લાલજી પ્રસાદે સંકોચભર્યા સ્વરે કહ્યું, જેમ મેં પહેલાં કહ્યું હતું કે મને 20-25 હજારની આશા હતી. હાલ મારી પાસે આટલા પૈસા છે અને મારું એટીએમ કાર્ડ પણ ઘરે રહી ગયું છે. લાલજી પ્રસાદની વાત સાંભળીને મયંક ગુસ્સે થઈ ગયો. તેને લાગ્યું કે જાણે તેના મોંમાં જ નીકળવાનું લાલજી પ્રસાદે છીનવી લીધું હોય. તે આ ઈચ્છતા હતા, હોવા છતાં તેના અવાજમાં તલખી આવી ગઈ હતી. હવે તમે જ કહો, હું શું કરું? તમારી પાસે પૈસા નથી તો એટીએમ લાવ્યા નથી તો કામ કેવી રીતે થશે? લાલજી પ્રસાદે ખચકાતા કહ્યું, જો તને કંઈ વાંધો ન હોય તો એક વાત કહું. કહો, મયંકે જવાબ આપ્યો કે બેંકની બ્રાન્ચ અને એટીએમ દ્વારા ઘરની નજીક છે. હું ઘરે જઈને પૈસાની વ્યવસ્થા કરી દઉં, અને જો તને ખરાબ ન લાગે અને તકલીફ ન થાય તો હું સાંજે ઓફિસે પાછી જતી વખતે મારા ઘરેથી પૈસા લઈ લે. ઓફિસના રેકોર્ડમાં લાલજી પ્રસાદે તેનું સરનામું નોંધાયેલું હતું. તે મયંકના રસ્તે આવ્યું હતું, એટલે થોડી ક્ષણો વિચારીને કહ્યું, તમે જ સરનામે રહો છો જે ઓફિસના રેકોર્ડમાં નોંધાયું છે? હા, લાલજી પ્રસાદે જવાબ આપ્યો. ઠીક છે, તો હું સાંજે તમારે ઘરે આવીશ. મયંકે પ્રોગ્રામ ફાઇનલ કરતા કહ્યું, હું સાંજે 7 વાગ્યાની આસપાસ પહોંચીશ અને જો પ્રોગ્રામમાં કંઈ ફેરફાર થાય તો હું તમને ફોન કરીને જણાવીશ. આટલી પાસે એકબીજાના મોબાઈલ નંબર તો છે. ઠીક છે, તો સાંજે મળીએ. એમ કહીને લાલજી પ્રસાદ પ્રતાપ ઊભા થયા અને મયંકને અભિવાદ કરીને બહાર નીકળી ગયા. લાલજી પ્રસાદ બહાર ઊભા થયા અને મયંકની બાજુમાં સીટ ઉપર બેઠા તો શર્માજી બોલી ઉઠ્યા, બધાય હો મયંક બાબુ, માની ગયા તમને ભૂલ 6 મહિના પહેલા થવા લાગ્યા છે. બકરો હવાલે કરતા જ માન્યા. ભાઈ શું કરીએ, જો બકરો હલાલ કરવા ચૂકી જઈએ તો સૂકી દાલ રોટી ઉપર રહેવું પડે, અને જો એમ જ પડી રહેવું હોય તો લાતન છે આવી સરકારી નોકરી ઉપર. મયંકે હસતા જવાબ આપ્યો, સાચું કહો છો ભાઈ. શર્માજીએ હસતા મયંકની વાત શરમંત કહ્યું, તો આજે સાંજે પાર્ટી કરીએ. અરે આજે નહીં તો કાલે. મયંકે કહ્યું, કેમ? શર્માજીએ પૂછ્યું. ભાઈ હજુ માલ આવ્યો ક્યાં છે? મયંકે ખુલાસો કરતા શર્માજીને આખી વાત કહી. મયંકની વાત સાંભળીને શર્માજી ગંભીર થઈને બોલ્યા, ભાઈ સાવધાન રહેજો, ક્યાં કોઈ લફડામાં ન ફસાઈ જાઓ. કેવું લફડું? મયંક ચોંકી ઉઠ્યો. ભાઈ ન્યૂઝમાં રેટિંગ ઓપરેશન વિશે જુઓ સાંભળો છો. ક્યાંક એવું ન થાય કે પોતાના ઘરમાં જાળ ફેલાવીને બેઠો હોય અને તમે ફસાઈ જાઓ. શર્માજીએ પોતાની વાત શંકા વ્યક્ત કરી. સાવધાન કરવા બદલ આભાર શર્માજી, પણ ચિંતા ન કરો, એવું કશું નહીં થાય. મયંકે પૂરો વિશ્વાસ સાથે કહ્યું, કોઈ કાચી ગોળી નહીં રમે. હું તમને એક વાર હા નહીં પાડી. તે ગાંધીનગરમાં સ્ટેટ બેંકની નજીક રહે છે અને મારો એક સગો પણ તેમની ઘરમાં રાસ પર રહે છે. હું તો મારા સગાને ઘરે જઈશ અને લાલજી પ્રસાદને ત્યાં બોલાવીશ. જે ઉપર વાતચીત કે લેનદેન થશે બધું મારા સગાને ઘરે થશે. ઠીક છે. મયંકની વાત સાંભળીને શર્માજી થોડા નિશ્ચિત થયા, પણ તેમ છતાં સાવધાન રહેજો, આજકાલ મોબાઈલથી પણ ઘણું બધું થઈ શકે છે. ચિંતા ન કરો શર્માજી, હું સંપૂર્ણ સાવધાન રહીશ. મયંકે કહ્યું. સાંજે 7 વાગે મયંકે ગાંધીનગર મેટ્રો સ્ટેશનની બહાર પગ મૂક્યો. ભલે સ્ટેશન નાનું ગાંધીનગરનું હતું, પરંતુ વાસ્તવમાં ગાંધીનગર આ સ્ટેશનથી લગભગ 5 કિમી દૂર હતું, અને ત્યાં જવા માટે સ્ટેશનની બહાર રિક્ષા મળતી હતી. થોડી વાર પહેલા જ વરસાદ થઈને ગયો હતો અને આકાશ હજુ કાળા વાદળનું ટોલું જામેલું હતું. વાતાવરણમાં ભેજ હતો અને હવા સંપૂર્ણ બંધ હતી. સંપૂર્ણ સ્પષ્ટ થોડી વારમાં ફરી વરસાદ શરૂ થઈ શકે છે કે સ્ટેશનની બહાર રિક્ષાવાળું સ્ટેન્ડ હતું, જ્યાં 8 થી 10 રિક્ષાવાળો હાજર હતા અને અવાજ કરીને મુસાફરોને બોલાવી રહ્યા હતા. મયંક સીધો પહેલા નંબર રિક્ષાવાળા પાસે પહોંચ્યો અને બોલ્યો, ચાલો ભાઈ, ગાંધીનગર સ્ટેટ બેંકની નજીકમાં. 40 સાહેબ, રિક્ષાવાળાએ જવાબ આપ્યો. કેટલા પૈસા?
50 સાહેબ. અલ્યા પાગલ થઈ ગયો છો? 50ની વાત સાંભળતા જ મયંક ભડકી ઉઠ્યો. આ રોજ આવજા કરીએ છીએ. ગાંધીનગરમાં ગમે ત્યાં જાઓ 20 પરથી સવારી ખુલ્લો ભાવ છે. તમારા કે તમારી રિક્ષા એવા કયા 4 ચાંદ લગ્યા છે કે 50 માંગો છો? તમારી વાત સાચી છે સાહેબ કે 20 પરથી સવારીનો ખુલ્લો ભાવ છે, પણ થોડી વાર પહેલાં જ વરસાદ થઈ ગયો છે અને તમને તો ખબર જ છે કે ગાંધીનગરમાં રસ્તે જતો વરસાદ પડે છે એટલે ઘૂંટણ સુધી પાણી ભરાય છે અને એવામાં રિક્ષા ચાલવાનો કેટલા મુશ્કેલ હોઈ શકે છે એ તો સમજી શકો છો. રિક્ષાવાળાએ સમજાવ્યું. ઠીક છે, પણ 50 તો બહુ વધારે છે. મયંકે કહ્યું. તમારી મરજી સાહેબ, એમ કહીને રિક્ષાવાળાએ વાતને અંત કરી દીધી. મયંકે બીજા રિક્ષાવાળાઓ સાથે વાત કરી પણ પરિણામ શૂન્ય રહ્યું. કેટલાક રિક્ષાવાળાએ સીધું ના પાડી. જ્યારે રિક્ષાવાળા જવા માટે તૈયાર થયા તો તેને 50થી વધુ માંગતા હતા. જ્યારે કોઈ રિક્ષાવાળો તૈયાર ન થયો ત્યારે મયંકને સમજાયું કે પહેલા રિક્ષાવાળાએ નકારી તેને ભૂલ કરી દીધી. બીજા રિક્ષાવાળાઓ સાથે વાત કરતાં કરતાં મયંકે થોડું આગળ આવી ગયો હતો. તેણે પાછળ ફરીને જોયું તો પેલો રિક્ષાવાળો હજી સુધી સવારી નહોતી મળી, પણ તેમની સાથે ફરી વાત કરવાનું મયંકે પોતાને બહાર જેવું લાગતું હતું એટલે ત્યાં જ ઊભો રહીને વિચારતો હતો કે શું કરવું. ત્યાં પહેલો રિક્ષાવાળો તેની પાસે આવીને ઊભો હતો અને બોલ્યો. ચાલો સાહેબ, તમને છોડી દઉં, 40 આપજો. મયંકે તો આવા જ મોકાની રાહ જોતો હતો એટલે તે ઝટપટ રિક્ષામાં બેસી ગયો. ના ના ભાઈ સાહેબ, કંઈ વાંધો નહીં, અમે 50 જ આપીશું. મયંકના જવાબ બેસતા રિક્ષાવાળાએ પોતાના આખા શરીરનું જોર લગાવીને રિક્ષા ગતિ આપી. એવું જ છે બાબુજી, અમે તો ખુદ કોઈ સવારી પાસેથી વધુ પૈસા નથી લેવા માંગતા, પણ શું કરીએ, વરસાદમાં એવી મજબૂરી થઈ જાય છે કે ભાવ વધારવા પડે છે. રિક્ષાવાળાએ ગતિ પકડાતા તેની સફાઈ આપવાનું શરૂ કર્યું. હવે તમે ત્યાં પહોંચશો તો જોશો તો રસ્તાની કેવી હાલત છે. અમારે રિક્ષા પગે ખેંચવાની પડશે અને જ્યારે મેં તમારા મંતવ્ય સુધી પહોંચશો તો મયંકનું તો લાલજી પ્રસાદ તેની પાસે મળનારી રકમ ઓફિસના સાથીઓ સાથે તેના વહેંચણીના હિસાબમાં ગૂંચવાયેલી હતું એટલે તેનું ધ્યાન રિક્ષાવાળાની વાતો તરફ ન હતું અને તે અનમાન્યયુક્ત હા હું જ કરી રહ્યો હતો. જ્યારે રિક્ષાવાળો પૂરી પદ્ધતિથી પોતાની સફાઈ કરી રહ્યો હતો તો થોડી જ વારમાં સ્ટેટ બેંક બોર્ડ ચમકવા લાગ્યું. તેની જેમ જેમ રિક્ષા આગળ વધી રહી હતી તેમ તેમ બેંકની બિલ્ડિંગ નજીક આવતી હતી. અત્યાર સુધી આખા રસ્તે હળવા ફુલકા પાણીના જમાશયમાં કોઈ જળભરાવ નહોતું પડ્યું. તેને રિક્ષાવાળાએ કદાચ સંદેશ વ્યક્ત કર્યો કે એટલે રિક્ષા સરળતાથી સ્ટેટ બેંક પાસે પહોંચી સુધી હતી. મયંક તેના હિસાબ કિતાબમાં એટલો ગૂંચવાયેલો હતો કે તેને ખબર જ ન પડી કે સ્ટેટ બેંક ક્યારે આવી ગયું. તે તો ત્યારે ચોંક્યો જ્યારે રિક્ષાવાળાનો અવાજ તેના કાને અથડાયો. બાબુજી, સ્ટેટ બેંક આવી ગયું. હવે કહો, ક્યાં જવું છે? ઓહો, સ્ટેટ બેંક આવી પણ ગયું. રિક્ષાવાળાનો અવાજ સાંભળીને મયંકે ચોંકીને આજુબાજુ જોયું તો તેને ખબર પડી કે તે ક્યાં પહોંચી ગયો છે. હવે કહો બાબુજી, આગળ ક્યાં જવું છે? રિક્ષાવાળાએ પોતાનો પ્રશ્ન દોહરાવ્યો. મયંકે થોડી ક્ષણ વિચાર્યું, પછી બોલ્યો, એવું છે, તું મને અહીં જ ઉતારી દે. ઠીક છે બાબુજી, એમ કહીને રિક્ષાવાળાએ રિક્ષાને બાજુમાં લગાવીને રોકી દીધી. રિક્ષામાંથી ઉતરીને મયંકે ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું અને 100 રૂપિયાની નોટ કાઢીને રિક્ષાવાળા તરફ આગળ કરતા બોલ્યો, લે, પૈસા કાપી લે. 100 રૂપિયાની નોટ જોઈને રિક્ષાવાળાએ પોતાના કુર્તાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને બાકીના પૈસા પાછા આપવા ગણવા લાગ્યો. ગણતરી કરીને તેણે પૈસા મયંકને આપ્યા અને 100 રૂપિયાની નોટ લઈને પોતાના ખિસ્સામાં મૂકી લીધી. તે રિક્ષાને પાછી વાળવા લાગ્યો. મયંકે રિક્ષાવાળા પાસેથી મળેલા પૈસા ગણ્યા તો તે ચોંકી ગયો અને હસતા હસતા રિક્ષાવાળાને બોલ્યો, કેમ ભાઈ, દરેક સવારી સાથે આવું જ કરે છે શું? શું થયું બાબુજી? મયંકની વાત સાંભળીને આગળ વધવા તૈયાર રિક્ષાવાળાએ રિક્ષા રોકીને સવાલિયા નજરે મયંક તરફ જોઈને પૂછ્યું, ભાઈ, તે મને 50 રૂપિયાના બદલે 80 રૂપિયા પાછા આપ્યા છે. મયંકે હસતા હસતા વાત ચાલુ રાખી, અને જો તું દરેક સવારી સાથે આવું જ કરે છે તો ચાલ્યું તારું ઘર, પાડી લીધું તે તારું અને તારી પત્ની બાળકોનું પેટ. લે, બાકીના પૈસા પકડ. મયંકે 30 રૂપિયા તેની તરફ આગળ કર્યા. મયંકની વાત સાંભળીને રિક્ષાવાળાએ હસતા કહ્યું, ના બાબુજી, અમે સાચા પૈસા કાપ્યા છે. 50 રૂપિયા તો અમે એટલે માગ્યા હતા
કે રસ્તામાં પાણી ભરાયેલું હશે એવી આશા હતી. પણ જ્યારે રસ્તામાં પાણી જ નથી ભરાયું તો વધુ પૈસા શા માટે? સૂકા રસ્તા પર તો હિસાબ મુજબ 20 રૂપિયા જ બને ને? રિક્ષાવાળાના આ શબ્દોએ મયંકને જાણે ઝટકો આપીને જગાડી દીધો. એકાએક તે પોતાને આ રિક્ષાવાળાની સામે ખૂબ જ નીચો અનુભવવા લાગ્યો. રિક્ષાવાળાના શબ્દોથી તેના અંદર ઉદ્ભવેલી આત્મગ્લાનિમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતા તેણે કહ્યું, પાણી નથી ભરાયું તો શું થયું? આપણી વાત તો 50 રૂપિયાની થઈ હતી ને, એટલે આ પૈસા રાખી લે. ના બાબુજી, અમે આ પૈસા ન લઈ શકીએ. અમારી મહેનતના ફક્ત 20 રૂપિયા જ બને, અને એ અમે લઈ લીધા છે. હાથ જોડીને રિક્ષાવાળો આગળ બોલ્યો, અમે તો અણપઢ અને જાહિલ છીએ, પણ તમે તો ઘણા ભણેલા ગણેલા બાબુ સાહેબ છો. તમે તો અમારા કરતાં ઘણું સારું સમજતા હશો કે મહેનતની કમાણીમાં જે બરકત અને સુખ છે એ હરામની કમાણીમાં નથી, અને આ 30 રૂપિયા અમારા માટે હરામની કમાણી હશે, જેના અમે કદાપી લાલચી નથી. આમ કહીને રિક્ષાવાળો ત્યાંથી ચાલ્યો ગયો. રિક્ષાવાળાના મોંમાંથી નીકળેલો દરેક શબ્દ મયંકને પોતાના ગાલ પર તમાચા જેવો લાગ્યો. તેને લાગ્યું જાણે રિક્ષાવાળાએ પોતાના શબ્દોથી તેને ભરબજારમાં નગ્ન કરી દીધો હોય. તેને સમજાયું નહીં કે શું કહે. તે દૂર જતા રિક્ષાવાળાને અવાક થઈને જોતો રહ્યો. પશ્ચાત્તાપ અને આત્મમંથન. તે અનુભવી રહ્યો હતો કે આ રિક્ષાવાળાની સરખામણીએ તે કેટલો ઘટિયો અને નીચ માણસ છે. એક તરફ આ રિક્ષાવાળો છે જે નક્કી થયા હોવા છતાં વધુ પૈસા લેવા તૈયાર નથી કારણ કે રસ્તામાં પાણી નથી ભરાયું, અને બીજી તરફ તે છે જે પોતાની પોઝિશનનો ગેરલાભ લઈને લોકોના ખિસ્સામાંથી જબરદસ્તી પૈસા કાઢી લે છે. એક એક કરીને છેલ્લા 10 વર્ષની તેની નોકરીની દરેક ક્ષણ ફિલ્મની જેમ તેની આંખો સામે થઈને ગઈ. તે જોતો હતો કે કેવી રીતે લોકો તેની સામે પોતાની દીકરીના લગ્ન, પોતાની સારવાર, પૈસાની કમીને કારણે જીવન નિર્વાહમાં આવતી મુશ્કેલીઓ અને ન જાણે કેટલી મજબૂરીઓનો રડતા રડતા ઉલ્લેખ કરીને ફંડ રિલીઝ કરવાની વિનંતી કરતા રહેતા હતા. પરંતુ તેણે ક્યારેય કોઈનું કામ પૈસા વગર કર્યું નહોતું. પણ આજે આ રિક્ષાવાળાની સામે તે પોતાને હારેલો અનુભવી રહ્યો હતો. તેને લાગતું હતું કે ભણેલો ગણેલો અને સાહેબ બનવા છતાં પોતાના કર્મો અને નિયતને કારણે તે આ અણપઢ, જાહિલ રિક્ષાવાળાની સામે ક્યાંય નથી ટકતો. માણસ પોતાના કર્મોને કારણે ઊંચો બને છે. આજે મયંકને લાગતું હતું કે ભણેલો ગણેલો અને સાહેબ હોવા છતાં પોતાના કર્મો અને નિયતને કારણે તે આ અણપઢ રિક્ષાવાળાની સામે બિલકુલ બહુનો છે. તેના પાછલા કર્મોનો બોજ તેને એટલો ભારે લાગી રહ્યો હતો કે તેનું મન થઈ રહ્યું હતું કે રેલની પાટરી પર માથું મૂકી દે કે મેટ્રોની ઊંચી બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી દે, જેથી તેને પોતાના અંતર્મન પર લદાયેલા આ બોજથી કાયમ માટે મુક્તિ મળે. થોડી વાર સુધી તે ત્યાં જ ઊભો રહ્યો, ન જાણે શું શું વિચારતો રહ્યો. પછી પોતાના અંતર્મનનો આ બોજ લઈને તે માથું ઝુકાવીને ધીમે ધીમે ચાલ્યો ગયો. એક અણધારી ખુશી. સવારના સવારે 10:30 વાગ્યા વાગી ચૂક્યા હતા અને લાલજી પ્રસાદની સમજમાં નહોતું આવતું કે તેઓ શું કરે. ગઈકાલે સાંજે 8 વાગ્યા સુધી જ્યારે મયંક ન આવ્યો, ન તેનો કોઈ ફોન આવ્યો, ત્યારે તેમણે તેના મોબાઈલ પર 2-3 વાર કોલ કર્યા. દર વખતે રિંગ ગઈ, પણ તેણે ફોન ન ઉપાડ્યો. તેમની સમજમાં નહોતું આવતું કે આખરે શું થયું કે બધું નક્કી થઈ ગયા પછી પણ મયંક ન તો ઘરે આવ્યો, ન તેમનો ફોન ઉપાડી રહ્યો હતો. આજે સવારથી પણ તેમણે 3-4 વાર ફોન લગાવ્યો, પણ દર વખતે રિંગ ગઈ, ફોન ન ઉપડાયો. લાલજી પ્રસાદ વિચારી રહ્યા હતા કે જો એકવાર વાત થઈ જાય તો બધું સ્પષ્ટ થઈ જાય કે આખરે મામલો શું છે. તેઓ આ વિચારી જ રહ્યા હતા કે PF ઓફિસ જાય કે નહીં, ત્યાં તેમના ફોન પર મેસેજ આવવાનો અવાજ થયો. તેમણે ફોન ઉપાડીને મેસેજ વાંચ્યો તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. તેમને લાગ્યું કે વાંચવામાં કોઈ ભૂલ થઈ રહી છે, એટલે તેમણે ફરી એકવાર ધ્યાનથી મેસેજ વાંચ્યો. ભૂલની કોઈ ગુંજાઈશ નહોતી. મેસેજ સ્પષ્ટ હતો કે તેમનું ફંડ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ ગયું હતું, પૂરા 13 રૂપિયા લાખ. મિત્રો, જો તમને આ વાર્તા થોડી પણ ગમી હોય તો લાઇક કરવાનું ન ભૂલશો. નવી વાર્તા સાથે ફરી મળીશું. ખૂબ ખૂબ આભાર.